સામાન્ય રીતે હવે ચૂંટણી જ્યારે મેદાન કરતા સોશિયલ મીડિયામાં વધુ જોવા મળે છે અને ત્યારે હવે મેટાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. અને જો નિર્ણય વિશે વાત કરું તો મેટાએ જે અગાઉ ફેસબુક તરીકે ઓળખાતું હતું એનું પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ એના પર રાજકીય સામગ્રી જોવા મળતી રહે છે. ત્યારે આ અંગે નોંધપાત્ર નીતિ પરિવર્તન જાહેરાત કરી છે. એ મુજબ ઇન્સ્ટાગ્રામમાં અને થ્રેડ્સમાં કંપની હવે ડિફોલ્ટ રૂપે યુઝર્સ માટે રાજકીય સામગ્રીને સક્રિયપણે પ્રમોટ નહીં કરે. ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ પર રાજકીય સામગ્રી દેખાશે નહીં. માર્ક ઝકરબર્ગની કંપની મેટાએ એના ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સમાંથી રાજકીય સામગ્રી હટાવવાનો નિર્ણય કર્યો છે. ઇન્સ્ટાગ્રામના ચીફ એડમ મોસેરીએ પણ શુક્રવારે આ બાબતે એક સત્તાવાર જાહેરાત કરી હતી. પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે કંપની હવે આ પ્લેટફોર્મ્સ પર રાજકીય સામગ્રીનો પ્રચાર કરશે નહીં. જોકે મોસેરીએ એ સ્પષ્ટતા પણ કરી હતી કે યુઝર્સ હજુ પણ એનો જે એકાઉન્ટ છે જે અનુસરે છે એમાંથી રાજકીય પોસ્ટ જોઈ શકશે, પરંતુ એપ્સ આવી સામગ્રીને સક્રિય રીતે વિસ્તૃત કરવાનું બંધ કરી દેશે. એમણે કહ્યું હતું કે આ એપમાં એડજસ્ટમેન્ટની આગામી થોડા અઠવાડિયામાં જ અસરકારક રહેશે. એની સાથે મેટાએ કંટ્રોલ ફીચર છે એ પણ લોન્ચ કર્યું છે. અને આ સિવાય ઇન્સ્ટાગ્રામના ચીફે જણાવ્યું કે આગામી થોડા અઠવાડિયામાં જ અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ એક્સપ્લોર અથવા તો થ્રેડ્સમાંથી રાજકીય સામગ્રીને દૂર કરવા માટે બીજી ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીશું. એટલે હવે જ્યારે ચૂંટણીનો માહોલ જામશે ત્યારે આ પ્લેટફોર્મ્સ પર રાજકીય સામગ્રી જોવા મળશે નહીં. અને યુઝર્સ માટે મેટાએ જે નવું કંટ્રોલ ફીચર લોન્ચ કર્યું છે જેમાં યુઝર્સ સજેસ્ટ કન્ટેન્ટ ટેબમાં પણ નેવિગેટ ફીચરનો ઉપયોગ કરીને રાજકીય સામગ્રી પસંદ કરી શકે છે. ત્યારબાદ એ તેમની પ્રોફાઇલમાં રાજકીય સામગ્રી પણ જોઈ શકશે. પણ આ સિવાય મેટાએ જે આ એક એનાઉન્સમેન્ટ કર્યું છે જે ખરેખર ચૂંટણીમાં બહુ જ મહત્વનો ભાગ ભજવી શકે છે બધી જ પાર્ટીઓ માટે. તો જોવાનું એ રહેશે કે હવે આ જ્યારે નિર્ણય લેવાયો છે આ નિર્ણય પછી કયા નવા પ્રકારના આપને કિસ્સાઓ જોવા મળશે જેના કારણે ચૂંટણીનો પ્રચાર જોવા મળે.